નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશમાં આજે સતત 1760મો એપિસોડ અને 1760મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે વિવાદનું મૂળ કોણ. અનેક સરકારી ઇમારતો ત્યાં સુધી કે સરકારી શાળાઓનું નિર્માણ ગુણવત્તાયુક્ત નથી થતું, વિવાદ થાય છે, તેના મૂળ સુધી જવું છે. બીજો મુદ્દો છે રોનક પટેલનું ડિજિટલ એરેસ્ટ. જી હા, તમારો આ જ રોનક પટેલ, એની સાથે શું થયું, કેમ થયું, એમાંથી તમારે શું બોધપાઠ લેવો જોઈએ ને, એટલે બોલવું છે. સત્ય સામે લાવવા બોલવું છે, દ્રશ્યો સાથે સત્ય લાવવું છે. ડિજિટલ એરેસ્ટનું સત્ય પૂર્ણતઃ રીતે પવિત્ર ભાવ સાથે સામે લાવવું છે. અને ત્રીજો મુદ્દો છે બાળ તસ્કરીનો ખતરનાક ખેલ. તમને જાણીને દુઃખદ આશ્ચર્ય થશે, નવજાત બાળકો વેચવાનો રીતસરનો વેપાર ચાલે છે, એ મુદ્દે બોલવું છે. શરૂઆત ખંડેર ઇમારતો જે બની જાય છે, નિર્માણ સરકારી શાળાઓના યોગ્ય નથી થતા, તેના મુદ્દાથી. એના પછી તમારા આ રોનક પટેલના ડિજિટલ એરેસ્ટના મુદ્દાથી. પણ અગાઉ અનેકવાર આપની ચેનલ એબીપી અસ્મિતા સહિત તમામ માધ્યમોએ સરકારી ઇમારતોના નિર્માણનો પર્દાફાશ કર્યો છે. મારા ગુજરાતની અંદર પાણીની ટાંકી અડધું પાણી ટેસ્ટિંગ માટે ભરાય, લીક થાય છે કે શું છે ચેક કરતાં પહેલાં ધડામ કરતું પત્તાના મહેલની જેમ પડી જાય, એ હકીકત થઈ ચૂકી છે. મારા ગુજરાતની અંદર અનેક ખંડેર શાળાઓ છે, ભયના નીચે મારા સંતાનો ભણવા બેસે છે. પણ નવી શાળાઓ સરકારે બનાવી છે, એ સરકારી શાળાઓનું નિર્માણ યોગ્ય થતું નથી અને તેને લઈને કેવા ઝઘડા થાય છે, કેવા વિવાદ થાય છે, તે મુદ્દે આજે બોલવું છે, તે એક્સપોઝ કરવું છે. ફૂલ સ્ક્રીન દ્રશ્યો જોજો. આ કચ્છની શાળા છે, કચ્છની શાળાના દ્રશ્યો જોજો. કચ્છના મિર્જાપુર ગામની આ શાળા છે. આ શાળાનું બિલ્ડિંગ હજી તો બન્યું છે. બાળકો ત્યાં ભણવા જાય ને એ પહેલાં શાળાના બિલ્ડિંગની હાલત જોજો. સાફ સુથરી દેખાય છે અત્યારે તો, પણ અનેક ઠેકાણે તિરાડો પડી છે, પાણીનું લીકેજ થાય છે તેવા આરોપ છે. આપ આ દ્રશ્ય જોઈ શકો છો. આ દ્રશ્ય જોઈ, થોડુંક પાણી આવતા કેવું લીકેજ છે જમીને આવેલું, એ આપ જોઈ શકો છો. વાત આજે આ કેમ આવી, તો વાત એવી છે કે ગઈકાલ પરમ દિવસે છેલ્લા 2-3 દિવસથી શાળાના મુખ્ય શિક્ષિકા ડીડીઓને મળવા ગયા હતા. તેમને ગંભીર આરોપ ડીડીઓ વિરુદ્ધ લગાવ્યો છે અને ત્યારબાદ ત્યાંના શિક્ષકોના સંગઠન સાથે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. અને તેમનું કહેવું એમ છે કે આ શાળા યોગ્ય નથી, યોગ્ય નિર્માણ નથી થયું, એટલે શાળાની અંદર મુખ્ય શિક્ષિકા ના પાડે છે કે યોગ્ય નિર્માણ ન હોય ત્યાં સુધી અમારા બાળકો ત્યાં ભણે નહીં અને કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ ઉપર સિગ્નેચર ન કરવું. તો એ વાત ડીડીઓ સુધી પહોંચે છે. આરોપ છે કે ડીડીઓ તેમને બોલાવ્યા અને એમ કહી દીધું કે તમારા માટે હું તાજમહેલ બનાવું. સાંભળી લો એ આરોપ. છેલ્લે તો મને એમણે એવું કીધું કે આ બિલ્ડિંગ તું ક્यों नहीं स्वीकार रही हो, क्या मैं तेरे लिए ताजमहल बनवा दूं तब स्वीकारोगी. આ શબ્દ મને ખૂબ જ આઘાત લાગ્યો છે, હું વ્યક્ત નથી કરી શકતી. આ શિક્ષિકાએ જે કહ્યું અને ગઈકાલે જે આવેદનપત્ર અપાયું, ત્યારબાદ મારા સહયોગી રિષિતે ડીડીઓ સાથે વાત કરી. ડીડીઓએ ટેલિફોન ઉપર ચોક્કસથી વાત કરી, કેમેરા ઉપર બોલવાની ના પાડી, પણ એમને કહ્યું કે ના, મેં આવું કશું કહ્યું નથી, મેં કોઈ ફોર્સ શાળા મુદ્દે નથી કર્યો, મેં કોઈ એમનું અપમાન નથી કર્યું મુખ્ય શિક્ષિકાનું, કે મેં ક્યારેય આ પ્રકારની વાત કરી નથી, તેવું ડીડીઓએ કહ્યું છે. હું ફરીથી સ્પષ્ટતા કરું, તેવું ટેલિફોનિક વાતચીતમાં ડીડીઓએ કહ્યું છે, એ હું સ્પષ્ટ કરું છું. પણ એ હકીકત છે. ફૂલ સ્ક્રીન તમે દ્રશ્યો જોયા છે ને. શાળાનું નિર્માણ યોગ્ય નથી અને નથી. એટલું જ નહીં, જ્યારે નિર્માણ ચાલી રહ્યું હતું ત્યારે ગ્રામજનોએ અનેક અરજીઓ કરી હતી, એની કોપી મને પણ મોકલવામાં આવી છે. આપ જોઈ શકો છો કયા પ્રકારનું નિર્માણ છે. જ્યારે નિર્માણ યોગ્ય નથી થઈ રહ્યો, ગ્રામજનો કહે છે, શાળાના મુખ્ય શિક્ષિકા કહે છે, તો કેમ એવી જબરજસ્તી, કેમ એવી
એવી વાત કે તુરંત સ્કૂલમાં છોકરાઓને બેસાડો, તો એ પણ ડીડીઓએ કહ્યું કે અમારી હાલત તો સુડી વચ્ચે સોપારી જેવી છે. એક તરફ ગ્રામજનોને શિક્ષિકા ના પાડે છે કે નિર્માણ યોગ્ય નથી થયું, તો બીજી તરફ સ્થાનિક ધારાસભ્ય અને નેતા એમ કહે છે કે ફટાફટ સ્કૂલ ચાલુ કરો. અમે શું કરીએ? હું ફરીથી કહું છું, આનું રેકોર્ડિંગ નથી, આ ટેલિફોન ઉપર ડીડીઓએ વાત કરી છે. આખા મુદ્દાને સમજવો છે, અને એટલે સમજવો છે. અનેક સ્કૂલોમાં, અનેક સરકારી ઇમારતોમાં ભ્રષ્ટાચાર થાય છે, હલકી ગુણવત્તાવાળા કામ થાય છે. ખેર, એ મુદ્દે ચોક્કસથી ચર્ચા કરીશું, અને એટલે જ ચર્ચામાં ડૉક્ટર પરિમલભાઈ ત્રિવેદી, પૂર્વ વીસી, બીજેપીના નેતા છે, નરેન્દ્રભાઈ રાવત, કોંગ્રેસના નેતા છે, ખુદ એન્જિનિયર છે અને જાણે છે કે એમના સાથીઓ કેવી ડિઝાઇનિંગ તૈયાર કરતા હશે. બરાબર નરેન્દ્રભાઈ? અને કેવા ખેલ કરતા હશે, શું ભણ્યા એ બહુ ભૂતકાળમાં બેસાડ્યા પુલ માટે, આજે શાળા માટે બોલી લેજો. સાથે જ વિલાસબા જાડેજા, મુખ્ય શિક્ષિકા છે મિર્ઝાપુર કુમાર છાત્રાલયના. મેં એમની સાથે વાત કરી છે ને, એ પહેલાં સાંભળી જોઈ લઈએ. વિલાસબા, મારે સમગ્ર ઘટનાક્રમ જાણવો હતો. તમારી સ્કૂલનું બાંધકામ છે એ કયા પ્રકારનું હતું? તમે ડીડીઓ સહિત સરકારી કયા કયા વિભાગ, કયા કયા અધિકારીઓને કયા પ્રકારની રજૂઆત કરી હતી? અને તમે જે આરોપ લગાવ્યા અને સંગઠનના લોકો પણ ગયા ને આરોપ લાગ્યા, એ આખો ઘટનાક્રમ શું હતો? શું કહ્યું હતું ડીડીઓએ? કેમ આ પ્રકારના તમારે આરોપ લગાવવા પડે? અમારે છે ને નવું બાંધકામ જે થયું છે મિર્ઝાપુર કુમાર શાળાનું, એ બાંધકામમાં 2024માં ખૂબ પાણી આવતું હતું. ત્યારે પણ મેં તંત્રને અને કોન્ટ્રાક્ટર બધાને જાણ કરેલી હતી, પણ એ બાબતે કોઈ જે તે સમયે બસ એવું કહેવામાં આવ્યું કે હવે પછી પાણી નહીં આવે. સપ્ટેમ્બર 2025માં જ્યારે વરસાદ પડ્યો ત્યારે પણ ખૂબ જ પાણી એની અંદર આવતો હતો, ત્યારે પણ બધાને જાણ કરેલી હતી, પણ એ અંગે કોઈ પણ આગળની કાર્યવાહી કે આગળનું જે સુધારા વધારાનું કોઈ પણ કામગીરી ત્યારે થઈ નહીં. પછી જ્યારે શાળા પૂર્ણ થઈ ગઈ કામગીરી, ત્યારે મને છેલ્લા 3-1 મહિનાથી એવું જણાવવામાં આવે છે કે જે પરિસ્થિતિ કે કન્ડિશનમાં છે તમે સ્વીકારી લો શાળા. એટલે મારા દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જે પાણી આવે છે એ પાણીનો જે પ્રશ્ન છે એના કારણે બાળકોને કોઈ નુકસાન થાય એવું ન હોય, એવું આપ સાહેબ ખાતરી આપો તો હું સ્વીકારી લઈશ અને બાળકોને બેસાડી દઈશ. એ પછી સીધા મને સાહેબે 27 તારીખે મારા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી પૃથ્વીરાજસિંહ ઝાલા સાહેબે મને બોલાવેલા કે આપને આપણા ડીડીઓ શ્રી ઉત્સવ ગૌતમ સરે બોલાવ્યા છે, આપ રૂબરૂ આવજો બિલ્ડિંગ બાબતે વાત કરવા. એટલે હું ત્યાં રૂબરૂ ગયેલી. ત્યાં કને અમારા ડીપીઓ સાહેબ પહેલાં અંદર સાહેબને મળવા ગયા. મને કે તમે બહાર બેસો. પછી મને બોલાવવા આવ્યા થોડી વાર પછી, એટલે મને એવું કહેવામાં આવ્યું કે આપનો મોબાઈલ, પર્સ બધું જ બહાર મૂકી દેજો, કશું જ અંદર લાવવાનું નથી. હું બધું બહાર મૂકીને અંદર ગઈ અને ખુરશી ઉપર જેવી બેસવા ગઈ એટલે સાહેબે મને સીધું એવું કીધું કે તું યહાં પે ખડી રહે, તુજે બેઠના નહીં હે. એટલે જાણે કોઈ ગુનેગાર હોઉં ને કેદી હોઉં એવી રીતે મને એણે તોછડી ભાષામાં બોલી અને ઊભા રાખ્યા. અને સીધું મને એવું કહેવામાં આવ્યું કે તું જો ये कर रही है, साला नहीं ले रही है, वो तेरा नीच काम छोड़ देना, जो રાજકારણ है वो छोड़ देना. આવા બધા શબ્દો એ બોલ્યા. જ્યારે હું એમને કહેવા જતી હતી, મારો જવાબ આપવા જતી હતી, તો મને એવું કહેવામાં આવ્યું કે તું ચૂપ રહે, કુછ ભી બોલેગી તુझे मैं સસ્પેન્ડ कर दूंगा अभी के अभी. એટલે મને બોલવા પણ દેવામાં ના આવ્યું. અને છેલ્લે મને ઘણું બધું એવું કહેવામાં આવ્યું હતું કે મને એટલો આઘાત લાગ્યો કે એક ગુરુજનને આપણે બાળકોને એવું શીખવાડતા હોઈએ કે આપણે બધાને માન સન્માનથી અને એવી રીતે બોલાવવું જોઈએ. ત્યારે એક શિક્ષક, એ પણ કોઈ શિક્ષક પાસે અભ્યાસ કર્યો હશે, અને અમે બાળકોનું ભવિષ્યનું નિર્માણ કરનારા શિક્ષકો હોઈએ તો બીજી નિયમ પ્રમાણે જે આવતું હોય સાહેબ, એ નિયમ પ્રમાણે જે કામગીરી આપે તો મારા એ ઉચ્ચ અધિકારી છે, મારે નિયમ પ્રમાણે જે સોંપે એ કાર્ય કરવું પડે. પણ એ જે વાત છે એ નિયમ અને વહીવટ મુજબ એમણે કરી હોત તો હું એમની જે મારા નિયમમાં આવતું કામ કર્યું હોત મેં. પણ આવી રીતે બોલીને છેલ્લે મને એમણે એવું કીધું કે ક્યાં તુझे मैं ताजमहल बनवा के दूँ तब તું સ્કૂલ में जाएगी. આ સ્ત્રીઓ ઉપર અને મહિલા કર્મચારી કે પુરુષ કર્મચારી હોય, કોઈ પણ કર્મચારી હોય, એને આવી રીતે તોછડી ભાષામાં અથવા તો આવા અપશબ્દ બોલીને અપમાનિત ન કરાય. મારી એક સ્ત્રી તરીકે મારી ગરિમાને ખૂબ જ ઠેસ પહોંચી છે. બેન, મારે એ જાણવું હતું
ખરેખર શાળાનું કન્સ્ટ્રક્શન કયા પ્રકારનું થયું છે, કેવી ગુણવત્તાવાળું થયું છે? વરસાદ પડ્યો ને એટલે ખૂબ જ પાણી ઉતરતું મેં જોયું ને એટલે 2024માં મેં બધાનું ધ્યાન દોર્યું, પણ મને કોઈ સહકાર ના આપ્યો જે તે સમયે. સ્કૂલનું નિર્માણ ખરેખર એ હદ સુધીનું ખરાબ છે? કારણ કે જો પહેલી નજરમાં બહારનું સ્ટ્રક્ચર જોઈએ છે તો એ તો રૂડું રૂપાળું લાગે છે, વ્યવસ્થિત લાગે છે. હા, એટલે એનું છતમાંથી પાણી આવે છે, છતમાંથી પાણી ખૂબ ઉતરે છે. 2024થી કરીને હાલ ડીડીઓ સાહેબ આવ્યા ત્યારે પણ અમે લાઈવ બધું પાણી એમણે પણ જોયેલું, ત્યારે પણ પાણી ઉતરતું હતું 15 દિવસ પહેલાં પણ. અને અમારા ગ્રામજનોએ પણ અગાઉ એવી લેખિત અરજી કરેલી છે કે છત ભરાતી હતી ત્યારે કે એનું બાંધકામ થતું હતું ત્યારે ખૂબ જ નબળું ગુણવત્તા વિનાનું બાંધકામ થયેલું છે એવું એ લોકોએ પણ આગળ અરજી કરેલી છે કચેરીની અંદર. કેમ કે તમે જે આરોપ લગાવ્યા ત્યારબાદ અમે જિલ્લા વિકાસ અધિકારી કે ડીડીઓ સાથે વાત કરી, મારા સહયોગી ઋષિતે વાત કરી, તો ડીડીઓનું કહેવું એમ હતું કે ના, આવી કોઈ ઘટના બની નથી, મેં શિક્ષિકાબેન સાથે કોઈ પ્રકારનું વર્તન કર્યું નથી અને મેં તાજમહાલ બનાવી આપું એવો શબ્દ તો ભૂલથી પણ ઉચ્ચાર કર્યો નથી. એમને સ્પષ્ટ ઇનકાર કર્યો છે બેન તમારા આરોપથી. નહીં સાહેબ, એવું એ તદ્દન ખોટી વાત છે સાહેબની. આપ સીસીટીવી ફૂટેજ મંગાવો, આપ તો ખ્યાલ આવી જશે કે હું કઈ રીતે ઊભી હતી, હું શું બોલતી હતી ને સાહેબ શું બોલતા હતા. સાહેબ અત્યારે એના બચાવમાં કહેતા હોય પણ આવી રીતે એ બોલેલા જ છે. કેમ કે ડીડીઓ એક ઉચ્ચ અધિકારી છે, તો આપ શિક્ષિકા છો, સન્માનનીય છો, બંને સન્માનીય વ્યક્તિઓ છો અને શિક્ષક શિક્ષિકાનું સન્માન શું હું જાણું છું, એટલે જ એ સન્માન સાથે આ વાત જાણવી હતી એટલે હું પૂછી રહ્યો છું. જી હું જાણું જ છું સાહેબે જે તે સમયે મને ઊભા રહેવાનું કીધું તો હું સાઈડમાં ઊભી જ રહી ગઈ, કેમ કે મારા ઉચ્ચ અધિકારી છે, મારે પ્રોટોકોલ ફોલો કરવાનું જ થાય છે, તો મેં ઊભા રહીને સાંભળવા ઊભી રહી ગઈ. પણ જ્યારે તાજમહેલવાળી વાત કરી એટલે સ્ત્રી તરીકે મને મારું ખૂબ જ અપમાન લાગ્યું. છતાં પણ ત્યારે પણ મેં એને વળતો જવાબ ના આપતા હું મને બારે નીકળી ગઈ. મારી વાત પૂરી, એમની વાત પૂરી થઈ એટલે એમણે જવાનું કીધું મને તો કે તું જા, તો હું બારે પણ હાલી ગઈ. પછી મારા સંઘમાં મેં રજૂઆત કરી કે મારી સાથે આવી રીતે થયું છે અને મારા સંઘના હોદ્દેદારો બધા, મારા શિક્ષક સંઘના હોદ્દેદારો આવ્યા અને સાહેબને મળવા માટે રજૂઆત કરી, પણ સાહેબશ્રી મળ્યા જ નહીં એ સમયે સાંજે. જ્યારે મારી ટીમના ઋષિતે ડીડીઓ સાથે વાત કરી, ટેલિફોનિક વાત થઈ છે, તેમને એમ કહ્યું કે એક તરફ સ્થાનિક ધારાસભ્ય નેતાઓનું પ્રેશર હોય છે કે જલ્દી સ્કૂલનું કામ ચાલુ કરો, સ્કૂલની અંદર અભ્યાસ ચાલુ થાય પ્રકારનું, તો બીજી તરફ મુખ્ય શિક્ષક તરફથી જે અપેક્ષા હોય વર્ક કમ્પ્લીટેશનની આ બધું એ થતું નથી, જેના કારણે આ બધી પ્રક્રિયા ડીલે થતી હોય છે. મારો કોઈ ખોટો આશય નહોતો. શું ખરેખર બંને બાજુથી અધિકારીને દબાણ હોય છે આ પ્રકારનું? એ મને કંઈ એ બાબતની કંઈ ખ્યાલ નથી, ધારાસભ્યોએ શું કીધું કે એ બધી બાબતની ખ્યાલ નથી, પણ અમારા ગ્રામજનોએ રજૂઆત કરી છે ડીડીઓ સાહેબને અને અમારા ચેનલ મારફતે મેં માર્ગદર્શન માંગ્યું છે કે આવી હાલત છે. એના પછી મને દબાણ કરવામાં આવે છે એ મને ખ્યાલ છે, કેમ કે જો ખરેખર એમને એવું હોય તો મને સીધી નોટિસ કે લેખિત આપી શકતા હતા કે તમે આ શાળા સ્વીકારી જ લો, અને મને રૂબરૂ બોલાવવાનો શું અર્થ હતો અને મારો મોબાઈલ બારે રખાવવાનો શું અર્થ હતો? એબીપી અસ્મિતાની ટીમ આજે પણ ગઈ હતી અને વિડીયો શૂટ કર્યું છે. તેમાં સ્પષ્ટ દેખાય છે કે હા, તિરાડો છે, કેટલીક જગ્યાએ પાણી જમેલું હોય તેવા દ્રશ્યો પણ છે. ફૂલ સ્ક્રીન તમે દ્રશ્યો પણ જોઈ શકશો. એટલું જ નહીં, એબીપી અસ્મિતાએ ગ્રામજનો સાથે વાત કરી તો એ તમામનું કહેવું છે કે હા, આ તકલીફ હતી, અમે અરજીઓ કરી છે, અરજીઓની કોપી પણ અમને આપી, કેમ કે સમયનો અભાવ છે. ત્યારે ગ્રામજનોએ શું કહ્યું એવું નથી પ્લે કરતો, પણ હા, એમને સ્પષ્ટ કહ્યું છે કે નિર્માણ યોગ્ય નથી થયું એટલે અમે અમારા બાળકોને ત્યાં બેસાડવા દેવા માગતા નથી. માત્ર આ સ્કૂલ નહીં, પ્રફુલભાઈ પાનસેરિયા જ્યારે શિક્ષણ રાજ્યમંત્રી હતા, ખુદ શાળાએ ફરતા હતા, શાળાનું નિર્માણ જોતા હતા, ત્યારે આ દ્રશ્યો જોઈ શકો છો. પોરબંદરના દ્રશ્યો છે, એમને જાતે જોયેલું. માફ કરજો, દ્વારકાના દ્રશ્યો છે, એમને જાતે જોયું કે યોગ્ય નિર્માણ નથી થઈ રહ્યું. તો પ્રફુલભાઈ પાનસેરિયાએ સૂચના આપેલી એ થયેલું નિર્માણ અથવા થઈ જે રહ્યું હતું નિર્માણ એ કમ્પ્લેટ તોડી પાડવાનું, અને એ પ્રકારનું નિર્માણ તોડી પડાયું હતું. એક શિક્ષણ રાજ્યમંત્રી, તત્કાલીન શિક્ષણ રાજ્યમંત્રીની આ સતર્કતા છે. આશા અને અપેક્ષા રાખું છું
હાલના શિક્ષણ મંત્રી પણ આ જ પ્રકારે જે પણ શાળાઓનું નિર્માણ થઈ રહ્યું છે ત્યાંનું ધ્યાન રાખે. ન માત્ર શિક્ષણ મંત્રી પણ સરકારી જેટલા પણ વિભાગના નિર્માણ થાય છે તે યોગ્ય થાય છે કે નહીં એનું ધ્યાન રાખે. મારે એ કહેવાની જરૂર નથી. ટાંકીઓનું તો ખાસ ધ્યાન રાખજો, કારણ કે ટાંકી સિમેન્ટ કે આરસીસી કે એની અંદર કપચી વપરાય છે કે ખિલાસી હું નથી જાણતો. દ્રશ્યો તો એવા આવે છે કે પીઓપીની ટાંકી બની હોય અને ધડામ કરતી પડી હોય, અને એટલે જ લાગ્યું કે ચર્ચા જરૂરી બને છે. નરેન્દ્રભાઈ રાવત મારી સાથે જોડાયા છે, ડૉક્ટર પરિમલભાઈ ત્રિવેદી સાહેબ જોડાયા છે. પરિમલભાઈ, આ કેસની અંદર જો ડીડીઓનું કહેવું એમ છે, મારી જોડે રેકોર્ડિંગ નથી પણ મારા સહયોગીએ વાત કરી છે કે ના આવી કોઈ વાત જ નથી, પણ એ કહે છે કે મને ધારાસભ્ય ફોર્સ કરે કે ફટાફટ શાળા બનાવી દો. ગ્રામજનો એમ કે નિર્માણ યોગ્ય નથી થયું. શાળાનું નિર્માણ યોગ્ય કેમ ના થઈ શકે? અને હાલત જુઓ, ડીડીઓની હાલત કઈ થઈ, ડીડીઓએ કેવા પ્રકારનું વર્તન કર્યું એવો આરોપ લાગે. રોનકભાઈ, આપને આપના દર્શકોને, પેનલના સાથે મિત્રોને મારા પ્રણામ, નમસ્તે. જ્યારે આ વિષય મારા ધ્યાનમાં આવ્યો અને એક પાર્ટીના પ્રતિનિધિ તરીકે આ વિષયની બાબતમાં બોલવાનું થયું, ત્યારે એક એની સત્યતા પારખવા મેં ડીડીઓ સાથે પર્સનલી વાત કરી, ડીપીઓ સાથે વાત કરી અને માનનીય પ્રિન્સિપાલ બેન સાથે પણ મેં વ્યક્તિગત વાત કરીને સત્ય જાણવાનો પ્રયાસ કર્યો. એક વાતમાં તો ચોક્કસ આપણે અભિનંદન સરકારને આપવા જોઈએ શિક્ષણમાં કે ભાઈ નવી સ્કૂલો બની રહી છે અને નવી સ્કૂલો વિદ્યાર્થીઓ માટે ખૂબ આવનાર સમયમાં ઉપયોગી સાબિત થાય એમ છે, કારણ કે એને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ સારા ફેરફારો થઈ રહ્યા છે. પણ આ જે વાત અત્યારે જે આપે કરી કે અને જે મેડમે કરી, તો મને લાગે છે જે આપણા દ્રશ્યો જે દેખાય છે એ ઉપર ચોક્કસ માનનીય સરકારશ્રીનું પણ અમે ધ્યાન દોરીશું. એક વાત ચોક્કસ છે કે બિલ્ડિંગની અંદર જે કંઈ સુધારા કરવાની હજી પણ આવશ્યકતા છે એની ઉપર સરકાર ચોક્કસ પગલાં લેશે, અને જે કોઈ કોન્ટ્રાક્ટરે આ કામ કર્યું હશે એની ઉપર પણ અમે આને ધ્યાન ધરીને પગલાં લઈશું કે આ ક્ષતિ રહી ગઈ. મારે ડીડીઓ અને ડીપીઓ સાથે વાત થઈ, એની પણ હું તમને 1 મિનિટ વાત કરીશ. એમના બંનેનું એવું કહેવું હતું કે જે કંઈ કામ થઈ રહ્યું છે એમાં એમને સંતોષ છે અને જે પૂર્તતા કરવાની છે એ લેખિતમાં સૂચનો લીધા છે એમને, અને એની ઉપર કાર્યવાહી થઈ રહી છે અથવા કામગીરી કરી રહ્યા છે. ત્યાંના જે ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદારો છે સંગઠનના, એને પણ આનું ધ્યાન દોર્યું છે. એટલે મને લાગે છે કે કુલ મળીને મને એવું લાગે છે કે એટલો ગંભીર પ્રશ્ન આવનાર સમયમાં નહીં રહે, અને માનનીય મંત્રીશ્રીની મધ્યસ્થતાથી ટૂંક સમયમાં જ આનું નિરાકરણ આવશે એવી મને ચોક્કસ શ્રદ્ધા છે. આપે આ ઇનિશિયેટિવ લીધું, ઘણું સારું કર્યું સાહેબ. પણ દ્રશ્યો તો દેખાય છે, પાણીનું લીકેજ થાય છે. ખુદ ડીડીઓ અને એ ડીપીઓ આપે જે વાત કરી, ડીપીઓએ પણ મુલાકાત લીધેલી ને મુખ્ય શિક્ષિકા બહેનનું કહેવું એમ હતું કે એમની હાજરીમાં અમે છત ઉપર પાણી રેડેલું, એમને લીકેજ થતું બતાવેલું. સાહેબ આ પ્રકારનું કેમ ચલાવવાનું? પછી મને ડીપીઓએ માફ કરજો, ડીડીઓએ મારા ટીમને એવું કહ્યું કે ધારાસભ્ય એમ કહે છે ફટાફટ શરૂ કરાવડાવો. વાત સાચી છે. જ્યારે સરકાર કોઈપણ શિક્ષણના હિતમાં આવા નવા આયામો ઊભા કરવા એક બજેટ આપતી હોય અને એ કામમાં વિલંબ થતો હોય તો ધારાસભ્યશ્રીની લાગણી એવી હોઈ શકે કે ભાઈ આને જલ્દી પૂરું કરો. હવે તમે કહ્યું એ પ્રમાણે ક્યાંક વહીવટી લાચારી કહો કે વહીવટી અક્ષમતા કહો, ક્યાંક સિસ્ટમની એવી કન્સ્ટ્રેઇન આવતા હોય કે જેના લીધે ના થઈ શકતું હોય. આ તમામ બાબતો જ્યારે સરકારના ધ્યાનમાં આવે છે ત્યારે સરકાર આની ક્યારેય તરફેણ નથી કરતી. આજે પણ માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય શિક્ષણ મંત્રીશ્રીએ તો સ્પષ્ટ આ બાબતમાં એ સુનિશ્ચિત કર્યું છે કે ભાઈ આવી કોઈ ત્રુટિ ન રહે ને ઝડપથી આ ગ્રાન્ટનો ઉપયોગ થાય ને કામગીરી શરૂ થાય. મને ચોક્કસ વિશ્વાસ છે કે આ જે કંઈ ત્રુટિ ક્ષતિ રહી ગઈ છે એ ડીડીઓ અને ડીપીઓ પોતે પણ હસ્તક્ષેપ કરીને આવનાર સમયમાં ઝડપથી એ પાછું કાર્યાન્વિત થાય એ બાબતમાં સરકાર પ્રયત્નશીલ છે. ડીડીઓ સાહેબે કહ્યું કે નહીં પેલું તાજમહેલવાળું પેલા બેનને કીધું હતું? મને મારે વાત થઈ સાહેબ, એમનું એ જ કહેવું છે કે આવી કોઈ વાત અમારે થઈ નથી, અને મારું તો એક જ કહેવું હતું કે ભાઈ આને શરૂ કરવા માટે આચાર્યશ્રી અમને મદદ કરે. મારે આચાર્યશ્રી સાથે પણ વાત થઈ, એમની એવી લાગણી હતી કે ડીડીઓએ અમારી સાથે સારી રીતે અથવા જે રીતે આપની ડિબેટમાં કહ્યું એ પ્રમાણે વાત થઈ નથી. મને લાગે છે ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, અને સરકાર એ બાબતમાં એમને પણ આપના માધ્યમથી હું સરકારના પ્રતિનિધિ તરીકે વિનંતી કરું છું ડીડીઓ ડીપીઓ અને માનનીય આચાર્યશ્રીને
કે આ બધી બાબતોને બાજુમાં મૂકીને વિદ્યાર્થીઓને આખરે તો ભૂલકાનું ભાવિ બને છે આ દેશનું ભાવિ, નહીં, પણ- જે સરકારનો મૂળ મંત્ર છે. સાહેબ, તો મને લાગે છે આને જ આપણે કેન્દ્ર સ્થાને રાખીએ અને અમે એ પ્રયત્નશીલ રહીશું કે આ જે કંઈ પણ થોડા મતભેદ છે એને સોલ્વ કરીને મૂળ કારણ અથવા મૂળ જે વ્યવસ્થા છે એને કાર્યાન્વિત કરીશું. આપની વાત સાચી સાહેબ, પણ ડીડીઓ કેટલું શિક્ષણ મેળવીને પછી ડીડીઓ બન્યા હોય, સાચી વાત. એ જો શિક્ષિકાને આવું કહ્યું હોય તો એક ગૌણ પ્રશ્ન ન હોઈ શકે, મુખ્ય પ્રશ્ન હોઈ શકે. અને જો નથી કહ્યું અને પેલા શિક્ષિકા ખોટું કહેતા હોય તો પણ ગૌણ ના હોઈ શકે. તમને નથી લાગતું એની સ્પષ્ટતા થવી જોઈએ? અને સરકારે જવાબ માગવો છે બંને સાઈડથી. અને જો કહ્યું હોય તો કેવી કાર્યવાહી થવી જોઈએ, અને ના કહ્યું અને ડીડીઓ પર આવા આરોપ લગાવ્યા હોય તો કેવી કાર્યવાહી થવી જોઈએ? વાત સાચી છે રોનકભાઈ. હું તમને આ માધ્યમ ઉપરથી એની ઉપર કંઈ કહું એ સારું ના લાગે, પણ સરકાર આ બાબતમાં ગંભીર છે અને સરકાર ચોક્કસ આની સાનુકૂળ ઉકેલ લાવશે. અને બાકીની જે બાબત છે એ આંતરિક બાબત હોય એને હું ચર્ચાનો મુદ્દો બનાવવા નથી માગતો. નરેન્દ્રભાઈ મારી સાથે જોડાયા. નરેન્દ્રભાઈ, તમે આ એન્જિનિયર બનાવ્યા કેવા? આ એન્જિનિયરોની ભૂલ, કોન્ટ્રાક્ટરોની ભૂલ, સિસ્ટમની ભૂલ છે શું? પાણીની ટાંકી, રોડ બધું બરાબર, હવે શાળામાં આવું કરશો બધું? રોનકભાઈ, સિવિલ એન્જિનિયર તરીકે અને કોંગ્રેસના નેતા તરીકે સમગ્ર વાતોનો સરવાળો કરું તો આમાં ભ્રષ્ટાચાર આવે છે. ક્વોલિટી ઓફ કન્સ્ટ્રક્શન કે સિવિલ એન્જિનિયરિંગ એટલો મોટો વિષય છે કે આપ જાણો છો કે દરિયાની અંદર દુબઈમાં બુર્જ ખલીફા ઊભું છે. એટલે ક્વોલિટી ઓફ કન્સ્ટ્રક્શન સારું હોય તો દુનિયામાં કોઈ બી કન્સ્ટ્રક્શન કરી શકાય, એની ઉંમર નક્કી કરી શકાય, અને કંઈ પણ કન્સ્ટ્રક્શનની દરેક સ્ટેજ વાઇઝ એનો પ્રોસિજર છે. અને એ પ્રોસિજર પ્રમાણે તમે કરો તો દુનિયામાં કોઈ બી કન્સ્ટ્રક્શન લાંબા, દેખો તમે જાણો છો જાપાનમાં ભૂકંપ થાય તો કશું નુકસાન થતું નથી. એટલે તમે સમજી શકો છો કે સિવિલ એન્જિનિયરિંગમાં ક્વોલિટી એટલે કે બાંધકામની ગુણવત્તાની વાત કરી. અને જે બેને કીધું કે સામાન્ય માણસને કેવી રીતે ખબર પડે, તો સામાન્ય માણસને પહેલાં ખબર પડી જાય કે ક્વોલિટી ઓફ મટીરિયલ શું હોય. કે પહેલાં તો આમાં 5 જ મુદ્દા હોય સ્પષ્ટ રીતે, કે સામગ્રી હોય રેતી, સિમેન્ટ, કપચી, એની ક્વોલિટી સામાન્ય માણસને ખબર પડે. એનું મિશ્રણ કરીએ એટલે કે આપણે રેતી, કપચી, માટી ભેગું કરીને, માટી શું, રેતી અને કપચી અને સિમેન્ટ અને કોન્ક્રીટ આ ભેગું કરીને પ્લાસ્ટર કરતા હોય કે એને સ્ટ્રક્ચરમાં હોય, એની ડિઝાઇન શું છે, કે સળિયા મૂકેલા હોય આ છે, એની ડિઝાઇન પ્રોપર હોય, અને પાણી નાખવાનું હોય કે ભાઈ ક્યોરિંગ કરવાનું હોય, અને સાથે સાથે એની દેખરેખ રાખવાની હોય. હવે આ બધી બાબતો આ ટેકનિકલ વધારે નથી કહેતો, પરંતુ સાહેબે કહ્યું કે સરકારમાં ત્રિવેદી સાહેબ બધો અભ્યાસ કરીને આવ્યા. એમને ટેકનિકલ એક શિક્ષણવિદ છે, શિક્ષણ શાસ્ત્રી છે, એટલે એમણે તો દરેક વસ્તુનું એનાલિસિસ કરીને કહ્યું કે સરકારના નિયંત્રણ, પણ સરકારમાં જ ભ્રષ્ટાચાર છે. આ કન્સ્ટ્રક્શન સરકારી કોન્ટ્રાક્ટમાં ઉપરથી નીચે સુધી પૈસા જાય. તમે હમણાં ટાંકીનું ઉદાહરણ ત્રિવેદી સાહેબ અને આપે ટીવીમાં 2 દિવસ પહેલાં એબીપી અસ્મિતા દ્વારા સમગ્ર ગુજરાતની અંદર પર્દાફાશ થયો છે. એનાથી ખરાબ કોઈ વસ્તુ હોઈ શકે નહીં. એટલે મેઇન તો ભ્રષ્ટાચાર છે. કોઈ સ્કૂલના પ્રિન્સિપાલ ફરિયાદ કરે પાણી ટપકતું હોય, એનો મતલબ ક્વોલિટી ઓફ કન્સ્ટ્રક્શન ઇઝ પુઅર. સામાન્ય તિરાડો 2 પ્રકારની હોય, ટેકનિકલી અમે સિવિલ એન્જિનિયર તરીકે ગમે તે કરીએ, પરંતુ દિવાલોમાં મટીરિયલને પોપડા ખરતા હોય, તમે હાથથી સિમેન્ટ રેતીનું તમે મટીરિયલ જોતા હોય, જેમ તે પેલી ટાંકી પડી હતી તો ભૂસું હતું, એના ટીવીના દ્રશ્યો પણ આપે જોયા હશે. અને જો આ પ્રકારની ફરિયાદ થતી હોય અને અધિકારીઓ આ પ્રકારે ઉચ્ચ કક્ષાના અધિકારી પ્રિન્સિપાલને મહિલાઓ સાથે આ વર્તન કરે, એક સહેજ પણ ચલાવી ન શકાય. અને એક મહિલા તરીકે આ પ્રકારે મેદાનમાં આવવું એ પણ હિંમતની વાત છે. કારણ કે એક સામાન્ય પ્રિન્સિપાલને ડીડીઓ સસ્પેન્ડ કરી દે, નોટિસ આપે, એની બદલી કરી દે, એ તો બહુ જ મોટી સામાન્ય વાત છે, અને એનાથી ગભરાયેલા કોઈ બહાર ન આવી શકે. પરંતુ આ એક મુદ્દો બહુ મહત્વનો છે. અને જે પ્રકારે ટીવીના દ્રશ્યો અને કન્સ્ટ્રક્શન ક્વોલિટી છે એ ખરેખર પુઅર છે. એ બેને ફરિયાદ કરી, પાણી પડતું હોય, બાળકોને બેસાડવા હોય, અને છેલ્લા 2-3 વર્ષથી આ વાત ચાલતી હોય, અને તેમ છતાં પણ એનું કોઈ સોલ્યુશન ના આવ્યું હોય. તમે કહ્યું કે આની બાબતમાં એમિકેબલ સોલ્યુશન આપવામાં આવશે, તો શું? બેનને તો હજી સુધી એ જે અધિકારી સામે કોઈ સરકારે કંઈ ઇનિશિયેટિવ લીધું હોય એવું તો છે જ નહીં. એ પ્રકારે પગલાં લીધા પણ નથી. ક્વોલિટી ઓફ કન્સ્ટ્રક્શનની ગુણવત્તાની બાબતમાં મારે વધારે જવું નથી, કારણ કે આ સરકારની અંદર ઊભા મેં પોતે આ છેલ્લા 15-20 વર્ષના બિંગ સિવિલ એન્જિનિયર મેં ખૂબ મોટા આંદોલન કર્યા છે. માધવનગર, કેશવનગર, ઉડાએ 2005માં બનાવેલા મકાનો 2011માં 2012માં હું શહેરનો પ્રમુખ હતો ત્યારે ઊભા પડી ગયા હતા.
ઊભા પડી જાય. આવું કન્સ્ટ્રક્શન જિંદગીમાં હોઈ ન શકે. સામાન્ય રીતે આપ જાણો છો કે કન્સ્ટ્રક્શન ક્વોલિટીની અંદર એક કડીઓ હોય એ પોતે પણ ડિઝાઇન કરી શકે. જી જી. આપણું સ્કૂટરનું ગિયર બોક્સ તૂટી ગયું હોય તે મિકેનિકલ એન્જિન નથી હોતો, પરંતુ અનુભવના આધારે વ્યક્તિ એ સ્કૂટરનો ગિયર રિપેર કરી શકે છે. પરંતુ એના માટે ક્વોલિટી દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બિલકુલ. એમાં ભ્રષ્ટાચાર આવે અને ભ્રષ્ટાચારના કારણે જે પ્રકારે ગુજરાતમાં ઘટનાઓ થઈ રહી છે, જે બ્રિજોની હાલત થઈ છે, જે પ્રકારે આ સમગ્ર ગુજરાતની અંદર જે ક્વોલિટી ઓફ કન્સ્ટ્રક્શનના ઊભા થયા છે પ્રોબ્લેમ, એ ખૂબ મોટો ભ્રષ્ટાચાર સરકારમાં છે અને સરકારની નિયત સ્પષ્ટ નથી એ જાણી શકાય છે. પરિમલભાઈ, અંતમાં આપ શું કહેવા માગશો? આપ તો વાઇસ ચાન્સલર રહી ચૂક્યા છો. કેવા ભવનો હોવા જોઈએ? રોનકભાઈ, મારા કોંગ્રેસના મિત્રે જે વાત કરી, હું આની અંદર કોઈ પોલિટિકલ ઇસ્યુ બનાવવા નથી માગતો, પણ મેં અગાઉ પણ કહ્યું કે કોન્ટ્રાક્ટરની ક્ષતિ હશે તો એનું પણ એની પાસેથી પણ આની કાર્યવાહી કરવામાં આવશે અથવા એની ઉપર જવાબ માગવામાં આવશે. એમાં અમે બહુ સ્પષ્ટ વાત કરી. જે વાત છે મૂળ વાત આમાં કે સરકારે ક્યાંક જમીન આપી સ્કૂલ બનાવવા માટે, ક્યાંક ગ્રાન્ટ આપીને નવું મકાન બનાવવા માટેની પ્રેરણા કરી, નવાઓ ક્યાંક ઓરડા બનાવ્યા, સ્માર્ટ રૂમ બનાવ્યા. આ વાતને ધ્યાનમાં રાખીને જે કંઈ આવી નાની મોટી ઘટના ક્યાંય બી બનતી હશે ને કેટલા પણ પ્રમાણમાં બનતી હશે, જો તમે તમારી ડિબેટમાં માનનીય ભૂતપૂર્વ મંત્રીશ્રીએ એમ કહેતા હોય કે આખું બિલ્ડિંગ તોડાઈ નાખ્યું, તો પછી એ સરકારનો મિજાજ બતાવે છે સાહેબ. સરકાર ટોલરેટ નહીં કરે. લોકલ લેવલે જે કંઈ પણ ડિસ્પ્યુટ નાના મોટા છે સાહેબ, હું એની અંતરંગ બાબતોમાં એટલા માટે જવા નથી માગતો કે પબ્લિક ડિબેટમાં મારે એ વાત લાવવી નથી. તો મારે એટલું જ આપના માધ્યમથી કહીશ કે શિક્ષણના હિતમાં માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય શિક્ષણ મંત્રીશ્રી સુનિશ્ચિત કરશે ક્યાંય પણ આવા નાના મોટા બનાવ બન્યા હશે ને એમાં છેવટે વિદ્યાર્થીઓ માટે કંઈ પણ કરવાનું થશે, એ જમીન આપવાની વાત આવશે, નવી સ્કૂલ બનાવવાની વાત આવશે, ટીચર આપવાની વાત આવશે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી આપવાની વાત આવશે, સરકાર એક કદમ આગળ રહેશે. અને આ જે કંઈ પણ ડિસ્પ્યુટ છે, હું તમને ખાતરી આપું છું કે ટૂંક જ સમયમાં માનનીય ધારાસભ્યશ્રીની મધ્યસ્થતાથી આનું નિરાકરણ આવશે અને વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવાશે. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. કે ફરી એકવાર કહીશ, અનેક નિર્માણો ક્ષતિગ્રસ્ત કે ભૂલવાળા નહીં કહું, અનેક નિર્માણોમાં ભ્રષ્ટાચાર થયો છે, પર્યાપ્ત પગલાં લેવાયા નથી, છટકબારીઓ શોધીને અધિકારીઓ છટકી જાય છે, કોન્ટ્રાક્ટરના માથે આવે છે, કોન્ટ્રાક્ટરની હાલત વાલિયા લૂંટારા જેવી થાય છે. આ બધું મારા ગુજરાતમાં થાય છે, આ હકીકત છે. બધું કરો ભાઈ. માં સરસ્વતીનું મંદિર તો છોડો, એ તો છોડો, કમસે કમ એ તો છોડો. અને ફરીથી કોઈ પણ અધિકારી જો આ શબ્દોનો ઉપયોગ કર્યો હોય તો એમને કહું છું, માં સરસ્વતીના પૂજારી શિક્ષકો હોય છે. માં સરસ્વતીના દર્શન આપણને પૂજારી એટલે કે શિક્ષકો થકી મળે છે. કમસે કમ આપ ઉચ્ચ અધિકારી છો અને જો આવું બોલ્યા હોય તો તમારે વિચારવું પડશે અહીંયા સરસ્વતી કેમ નથી તમારા મળવાજીબ ઉપર. અધિકારી વિચારે જો એવું કહ્યું હોય તો, અને ખોટી ફરિયાદ કરી હોય તો શિક્ષિકા વિચારે કે આવું કેમ. સરકાર બંનેને સાંભળે અને એક્ઝેક્ટ શું થયું તે વાત બહાર આવવી જરૂરી છે.